નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 6.1 જોઈશું. ખરેખર જેને ભણવું છે અને સમજવું છે. ગણિત એવો વિષય છે, તમે સમજશો દાખલા તો આનાથી બહારના પણ પૂછાય તો તમને આવડવાના છે. તો સમજશો તો જ આવડવાનું છે, એટલે શાંતિથી જુઓ, સંપૂર્ણ ખ્યાલ આવી જશે. અહીં શું કહે છે જુઓ, નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી? એટલે હા કે નામાં તમારે જવાબ આપવાનો, જે ના હોય એ ના કહી દેવાનું છે. પહેલી છે 216, તો અહીં લખી દઉં છું. હવે વિદ્યાર્થી મિત્રો અવયવ પાડવા પડશે. અહીં છગડો છે એટલે બે ભાગ, ચાલે આપણે બધા જાણીએ છીએ. 2 કા 2, બે સાથે લો એટલે 2 8 16. તમને આ રીતે ના ફાવતું હોય તો પાછા રફકામમાં કરવાનું, પછી અહીં લખવાનું, પણ એમાં ટાઈમ વધુ વેસ્ટ થાય. અહીં 10 છે એટલે 2 પંચો 10, 2 ચોક 8. અહીં ચોગડો છે એટલે 2 ચાલશે, 2 27. અહીં સાતડો આવ્યો એટલે 2 ના ચાલે, આવું 3 ચાલે. 3 9 27, 3 તરી 9, 3 1, વાર્તા પૂરી. તો 216 બગડા કેટલી વખત છે? 1 2 3 વખત. 1 2 3 વખત. તગડા કેટલી વખત છે? 3 વખત. અહીં તમે ધ્યાનથી જુઓ તો 3ની જોડી આ છે અને આ પણ 3ની જોડી છે. એટલે આ સંખ્યા કેવી છે? પૂર્ણ ઘન છે. અહીં શોધવાનું કહ્યું નથી આગળ, એટલે આપણે આગળ શોધીશું નહીં. પૂર્ણ ઘન નથી તો આ તો છે એટલે એને જવા દો. ઓકે, ચલો બીજો જોઈએ. 128 વાળો. મારી પાસે શીખશો તો કાયમ માટે યાદ રહેશે. એટલે ધ્યાનથી વિડીયો સ્કીપ કર્યા વગર અમુક મિત્રો દોડાવી દે છે, પણ એનો કોઈ મતલબ હોતો નથી. 8મો 8 છે તો 2 ચાલશે, કારણ કે 2ની ચાવી છે. 0 2 4 6 8 એકમનો અંક હોય તો 2 ચાલે, એટલે 2 6 12, 2 ચોક 8, 2 તરી 6, 2 દુ 4, 2 16, 2 8, 2 4, 2 2, 2 1, વાર્તા પૂરી. અહીં 128ના અવયવ લખીએ. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ, 3ની જોડકી અને આ 3ની જોડકી, આ બગડો પડી રહે છે. એનો મતલબ શું છે? પૂર્ણ ઘન નથી. ઓકે, ચલો ત્રીજો 1000. અહીં એકમનો અંક 0 છે એટલે 2 ચાલશે. 2 પંચો 10 અને 2 મીંડો, 2 250, 2 125. એના અડધા કરી જવાના. હવે અહીં પાંચડો આવે એટલે 2 નહીં ચાલે, 3 જોવું પડે. 3ની ચાવી એવી છે કે આપેલા બધા જ અંકોનો સરવાળો કરો, એને 3 વડે નિશેષ ભગાય તો આપેલી સંખ્યાને 3 વડે નિશેષ ભગાય. જો 5 ને 2 7 ને 1 8, 8ને 3 વડે ભગાય નહીં, એટલે 3 નહીં ચાલે. પછી 5 જોવાનું. 5ની ચાવી એવી છે, એકમનો અંક 5 અથવા 0, નહીં 5 છે એટલે ચાલશે. 5 દુ 10, 5 5 25, 5 5, 5 1, વાર્તા પૂરી. 1000 તો કેટલી? 1 2 3 5 5 5. અહીં તમે જુઓ તો 3ની જોડકી અહીં છે, તો અહીં લખીશું પૂર્ણ ઘન છે. શોધવાનું કહ્યું નથી. ઓકે, ચલો આ જવા દો. પછી 100 છે. સો એટલે 2 પંચો 10 0, 2 25, 5 5, 5 1. અહીં તો અમય નથી, જો બતાવી દે છે. 2 વખત બગડા છે અને 2 વખત પોચડા છે. તો અહીં 3 નથી ને અહીં 3 નથી, તો ડાયરેક્ટ લખી દઈએ પૂર્ણ ઘન નથી. બરાબર. છેલ્લો દાખલો 46 656. મોટો લાગે છે, ચલો પાછળ લઈ લઈએ. અહીં 6 છે એટલે 2 ચાલે, 2 દુ 4, 2 તરી 6, 2 તરી 6, 2 દુ 4, 2 8 16. ચલો હજી ચાલશે. 2 કા 2, 2 કા 2, 2 6 12, 2 6 12, 2 ચોક 8. આવું 2 પંચો 10, 2 8 16, 2 તરી 6, 2 દુ 4. આ રીતે કરશો ને તો સમય બચશે. પાછળથી જવાબ તો આવવાનો જ છે, પણ સમય બધું બરબાદ થશે.
2 દુ 4, પોચમે 4 જાય એટલે 1 અને 18 એટલે 2 નવો 18, 2 એકા 2, 2 છંગ 12, 2 એકા 2, 2 ચોક 8, 2 પંચો 10, 2 અઠ્ઠો 16, 2 સિત્યો 14, 2 દુ 4, 2 નવો 18. હવે નવડો આવી ગયો વિદ્યાર્થી મિત્રો, એટલે બે નહીં ચાલે. હવે ત્રણે જોઈએ, 9, 10, 11 ને 7, 18 ચાલશે ત્રણે. 3 દુ 6, 3 ચોક 12, 3 તરી 9, 3 અઠ્ઠો 24, 3 એકા 3, 3 27, 3 નવો 27, 3 3, 3 1. બહુ મોટો દાખલો થયો. અહીંયા હવે લખીએ 46 656. તો 1 2 3 4 5 6 બગડા. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6, 6 તગડા. 1 2 3 4 5 6. આ ત્રણની જોડકી, આ એ ત્રણની, આ એ ત્રણની, આ એ ત્રણની, એનો મતલબ પૂર્ણ ઘન છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં કઈ પૂર્ણ ઘન ના આવી? આમાં શું કીધું? પૂર્ણ ઘન નથી. તો પહેલી હતી એ હા આવશે, આ 128 ના આવશે, આ હા આવશે, આ ના આવશે અને આ હા આવશે. ખ્યાલ આવ્યો? એટલે આવું તમને આવડવું જોઈએ, તો જ આપણે સાચા. હવે શું કહે છે આમાં? એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી તેને આપેલ સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય. તો વિદ્યાર્થી મિત્રો, કઈ સંખ્યા વડે ગુણીએ તો પૂર્ણ ઘન થાય એવું કહે છે? 243. તો પહેલાં આપણે એના ભાગ પાડી દઈએ. અહીં તગડો છે એટલે બે નહીં ચાલે. ત્રણેય જોઈએ. 3 ને 4 7 ને 2 9 એટલે ત્રણેય ચાલે. 3 અઠ્ઠો 24, 3 એકા 3, 3 27, 3 નવો 27, 3 તરી 9, 3 1. વાર્તા પૂરી થઈ ગઈ. 243માં કેટલા આવ્યા? 1 2 3 4 5. 1 2 3 4 5. હવે પૂર્ણ ઘન છે તો આ ત્રણની જોડી થઈ, પણ આ ત્રણની જોડી થતી નથી. એક તગડો ખૂટે છે તો કેટલા વડે ગુણવાથી છે? તો લખવું પડે 3 વડે ગુણવા પડે. ઓકે, આ જવાબ આવી ગયો. બીજો છે 256. ચલો અહીં જ લઈ લઉં છું. તો અહીં છગડો છે એટલે બે ચાલશે. 2 એકા 2, 2 દુ 4, 2 અઠ્ઠો 16, 2 છંગ 12, 2 ચોક 8, 2 તરી 6, 2 દુ 4, 2 16, 2 8, 2 4, 2 2, 2 1. 256માં બગડા કેટલા આવ્યા? 1 2 3 4 5 6 7 8 આવ્યા. 1 2 3 4 5 6 7 8. હવે જોજો, આ ત્રણની જોડકી, આ ત્રણની જોડકી. અહીં એક બગડો ખૂટે છે તો 2 વડે ગુણવા પડે. ઓકે, ચલો ત્રીજો લઈએ. 72 છે. 72 ના પાડીએ એટલે 2 ચાલશે. 2 36 તો 72, 2 18, 2 9 18, અહીં 3 3 અને 3 1. હવે 72 બરાબર 3 વખત બગડા છે અને 2 વખત તગડા છે. તો આ જોડી થઈ જાય, પણ આમાં તગડો ખૂટે છે તો જે ખૂટે એ લખવાનું. 3 વડે ગુણવા પડે. ચલો 3 નંબર. ચોથો 675. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જો પાંચડો છે એટલે બે તો નથી જ ચાલવાનો. ત્રણેય જોઈએ તો 5 ને 7, 12 ને 6 18 તો ચાલશે. 3 દુ 6, 3 દુ 6, 3 પંચો 15, 5 ને 6 7 8 9 એટલે ત્રણેય ચાલશે. 3 સિત્યો 21, 1 વધ્યો અને પોચડો એટલે 15, 3 પંચો 15. ત્રણેય ચાલશે. 3 દુ 6 એટલે 1, 3 પંચો 15, પોચે 5 અને પોચે 1. 1 2 3 5 અને 5. આ ત્રણની જોડકીનો એ પાંચડો ખૂટે છે તો અહીં લખી દેવાનું 5 વડે ગુણવા પડે. ઓકે, ચલો આ જવા દઈએ. આગળનો છે 100 નંબર. તો 5મો 100. તો 2 50, 2 25,
પોચે પોચ અને પોચે 1. 100 કયા આવ્યા? 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5. હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે ધ્યાનથી જુઓ તો જો આ 2 જ બગડા એટલે એક બગડો કરવો પડશે. અહીં 2 જ 5ના છે, જે પોચડો તો 5 દુ 10, તો અહીં લખવું પડે 10 વડે ગુણવા પડે. બરાબર છે? ચલો જવા દઈએ. હવે ત્રીજો જોઈએ. નીચે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે ભાગવાથી, અહીં ગુણવાથી હતો, અહીં ભાગવાથી છે, એના જેવો જ આવો. એક દાખલો જુઓ, ખ્યાલ આવી. 81 છે તો 2 નહીં ચાલે, 3 ચાલશે. 3 27, 3 9 27, 3 3, 3 1. તો 81માં શું છે? 1 2 3 અને 4. આ 3ની જોડી છે. વધારાનો તગડો છે તો 3 વડે ભાગવા પડે. અહીં ભાગવાની વાત છે. બરાબર? ચલો બીજું 128 છે. 2 6 12, 2 ચોક 8, 2 32, 2 16, 2 8, 2 4, 2 2 અને 2 1. ઓકે, ચલો 128. 1 2 3 4 5 6 7 બગડા. 1 2 3 4 5 6 7. આ 3ની જોડકી. આ તો વધારાના કેટલા છે? 2 વડે ભાગવા પડે. ઓકે, ચલો બીજું આવી ગયું છે. હવે ત્રીજો લઈએ. ત્રીજો 135 છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, અહીં પાંચડો છે કે 2 નહીં ચાલે. 5 6 7 8 ને 1 9, તો 3 ચાલે. 3 ચોક 12, 1 ને 15, 3 પંચો 15, 3 15 તરી 45, 3 પોચ પોચે 1. 135 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. આ 3ની જોડી છે અને આ પાંચડો છે તો 5 વડે ભાગવા પડે. લખી દો ને, વધારાનો છે તો 5 વડે ભાગવા પડે. ત્રીજામાં. ચલો ચોથો જુઓ. ચોથો 192 છે. અહીં તમે જુઓ બગડો છે એટલે 2 ચાલે. 2 9 18, 1 અને 2 એટલે 2 6 12, 2 ચોક 8, 2 8 16, 2 અડધા એટલે 24, 2 12, 2 6, 2 3 અને 3 1. ચલો ઓકે, તો 192 બરાબર 1 2 3 4 5 6. 1 2 3 4 5 6 અને 3. તો આ 3ની જોડી ના, તો વધારાનો કયો છે? 3. તો 3 વડે ભાગવા પડે. ઓકે, ચલો આગળ જોઈએ. હવે 704 આવ્યો છેલ્લો. 2 ચાલશે. 2 તરી 6 એટલે 1 વધ્યો અને 0. 2 પંચો 10, 2 દુ 4. પાછું ચાલશે. 2 એકા 2, 1 અને 15, 2 સીતો 14, 2 6 12, 2 8 16 એટલે 1 અને 6, 2 8 16, 2 44, 2 22, 2 11, 11 1. તો 704 બરાબર બગડા 1 2 3 4 5 6. 1 2 3 4 5 6 11. આ 3ની જોડકી ને આ 3ની જોડકી. વધારાનું શું છે? 11. તો 11 વડે ભાગવા પડે. ઓકે, ચલો આગળ જોઈએ. આ દાખલો થોડો રકમવાળો છે, સમજવાનો છે. તમે સમજશો તો જ આવડશે. ચોથો આવું શું કહે છે? પરીક્ષિતે 5 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર માપ લઈ એક પ્લાસ્ટિકનો લંબઘન બનાવ્યો છે. તો પ્લાસ્ટિકનો લંબઘન એનું માપ છે 5 ગુણ્યા 2 ગુણ્યા 5 સેમી. તો આવા કેટલા લંબઘન સાથે રાખવાથી મળતો ઘન પૂર્ણ ઘન કરવાનો છે? પૂર્ણ ઘન કરવો હોય વિદ્યાર્થી મિત્રો, તો અહીં પોચડા કેટલા છે? 2. તો વધારાનો એક પોચડો મૂક્યો આવી રહ્યો. અહીં બગડો કેટલો છે? 1. તો બીજા વધારાના કેટલા બગડા મૂકવા પડે? 2. એટલે આટલું વધારાનું મૂક્યું. કેટલું મૂક્યું? 5 2 2.
5 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 5 દુ 10 દુ 20, તો 20 લંબઘન આવ જવાબમાં. તો શું કહે છે? લંબઘન સાથે રાખવાનું, તો બીજા 20 લંબઘન જોઈએ. બીજા 20 લંબઘન જોઈએ. અહીં વાર્તા પૂરી થાય છે તમારી.